છૂટ, હાલો મોજ કરો, તમે બોલો. જો સર તમને કંઈક હું કહેતો નથી, પણ હું તમને એની પાછળનો એક ઉદ્દેશ છે ને એટલે વચ્ચે બોલું. મારે બોલવાનો ભાવ આખો એક 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 પોઝિટિવ ટોન હોય ને, હું ખાસ ત્યારે જ બોલું કે મને પોઝિટિવતા વાતાવરણ આવે ને તો જ બોલું. નેગેટિવ વાતાવરણ એટલે હું કોઈ દી ન બોલું. ભક્તિ આપણે કોને કહી છીએ? આત્માના કલ્યાણ માટે જે કર્મ કરીએ છીએ. હાલો, બીજું કંઈ કહેવાનું? માડી તું બોલ, યાદ આવે તો કદાચ તને. કાના માતાજી, તને કઈ યાદ આવે? તને માં કાના બબુ, બબુ આપણે ભક્તિ કોને કહીશું? આવડે એવું બોલું. હાથ છે ભક્તિ, જ્ઞાન, ધ્યાન ને વૈરાગ. ત્યાગ અને વૈરાગને શુદ્ધ વિચાર હોય તો આવે. હાલો ગોરધનભાઈ, તમારે બોલવું છે? ભૂપેનભાઈ, તમને તમને નથી ખબર? હાય હાય, એટલે આ બોલે એ ભક્તિ હો. ના ના, બોલે ભક્તિ નહીં. જો આપણે ઉપદેશ કરી. ભક્તિ ઉપર તો મને બોલવાનું કર, જેટલું યાદ છે એટલું બોલ. હા બોલો બોલો. અત્યારે નહીં તમારું, અત્યારે હાલમાં જો કે સત્સંગ હાલતો હોય ત્યારે હું મુદ્દો બોલતો જો હે રેણી આપી ના, હજી આગળ કહું. રેણી નહીં, પેલા વાલા આપણે હું આપી ઉપદેશ. ઉપદેશમાં સૌથી પહેલા શું હોય? શું આપી આપવાનું આવે? આપણે ગુરુ મહારાજને શું આપો તમે? તન્મંતર. તો તન્મંતરમાં શું કર્યું આપણે? તન્મંતર આપણે શું કર્યું એમાં? હા, પછી શું કર્યું? હે આપવામાં ફેલ ગયા, હાકર ખાઈ ગયા. બરોબર. પછી ગુરુ મહારાજે શું કીધું? હવે હું તમને શું આપું છું? ભક્તિ આપું છું. આપણે છે ને ભક્તિ કહી છીએ. તો એમાં શું કરીએ આપણે? હે છીએ મનથી ક્યારેક કોઈનું ખરાબ વિચારવું નહીં. વચન એવું નહીં બોલવાનું કે કોઈના હૃદયમાં રહેલો નારાયણ ડૂબાઈ જાય. આજે અજીતભાઈ છે, એ કદાચ મને ખીજાય તો એ બાપની જગ્યાએ કદાચ વડીલ છે, હાલો ખીજાય. કેવું ઉંમર છે? તો નાના હે કા એટલે કદાચ ખીજાય, દાખલા તરીકે. મોટું તો ભૂપેનભાઈ કૃષ્ણ હે કે અમારી માં, એ ખીજાય. ખીજાય એનો વાંધો નહીં, પણ એટલું બધું નહીં ખીજાવાનું કે કોઈમાં હૃદયમાં રહેલો નારાયણ ડૂબાય. મનથી કોઈનું, કોઈના પ્રત્યે મનથી કોઈનું ખરાબ વિચારવું નહીં. વચન એવું ન વિચારવું કે કોઈના હૃદયમાં રહેલો નારાયણ ડૂબાઈ જાય. અને કર્મ એવું નહીં કરવાનું કે આપણે હિસાબે બીજો બંધાઈ જાય. ખેલ કરે કોક, ખેલ કરે અને ખેલ કરીને બીજાને હલવાડી દે, એવું કર્મ નહીં કરવાનું. એટલે એ જે કરતા હોય, આ ભોળા માણસો હોય ને, એકવાર એક જણ હતો, નાના પાટેકરનું એક ફિલ્મ હતું, એમાં જુગાર રમાતો હતો. નાના પાટેકર પોલીસ હતો કે જુગાર જુગાર ક્યાં કરતા है, गरीब लोग का लोही चूसता है कि जुगार इसे कहता है कि, कदाચ તમને યાદ હોય ફિલ્મ જોઈ તો, इसे जुगार नहीं कहता. બંદૂક લઈને આમ એમાં 3 ગોળી કાઢ નાખી, ખટ ખટ ખટ. પછી ગોળી હતી ને એને ઓલું ફેરવીને ફાટ દેને, जुगार इसे कहता, ફાટ દેનારી મારી ગોળી. देखी कि अगर मुझे चल गई तो मैं गया, नहीं चली अब मैं ठिंडा हूँ. इसे जुगार कहता है कि ये क्या जुगार करता है कि लोगों का लोही चूसता है कि, इसे जुगार नहीं कहता है. जता का કર્મ, મન, વચન અને કર્મ. કર્મ એવું એ શું કરે છે? જુગાર રમાડવા વાળા શું કરે છે? દુરુપયોગ કરે છે. કર્મ એવું કરે છે કે ગરીબ માણસોનું લોહી પીવે છે. શું પીવે છે? થોડા માણસો હલવાઈ જાય એટલે. એટલે કર્મ એવું નહીં કરવાનું. એટલે મન, વચન અને કર્મથી આખા વિશ્વનું કલ્યાણ ઈચ્છું ને, એનું નામ ભક્તિ. મન, કર્મ અને વચન. મન, કર્મ, વચનથી તું પદ પામ્યો નિર્વાણ. મનથી, વચનથી અને કર્મથી કોઈ પણ વ્યક્તિનું જો થઈ જાય ભૂલ, ભૂલ ન કરતા થઈ જાય. આપણાથી કોઈ નથી, કોઈ એવું આપણને ખોટી રીતે કદાચ હેરાન કરે અથવા એવું થાય તો આપણને દ્વેષ થઈ જાય, તો પાછું આપણી સ્થિતિમાં આવી જવાનું કે આપણાથી કોઈનું ખરાબ વિચારવાનું નહીં, કોઈની યાર એવું વચન નહીં વિચારવાનું. ખીજાવું પડે એ ફરજ છે, તો સમજો, ધ્યાન આપજો.
તમારી એને ધંધામાં કોક એમ કરે તમને ઓલું ત્યારે કેવું પડે હે ભાઈ તું ભાઈ આ મારો ધંધો છે તો પૈસા આપી દે એ વ્યવહાર છે. અથવા તમારે કોઈ દેવાના હોય તો તમારે દઈ દેવા જોઈએ. મન કર્મ વચનથી કોઈનું પણ ખરાબ ન વિચારવું ને એના ભક્તિ અને તન મન આપી દેવું ને જ્ઞાન. હરે કૃષ્ણ.